वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु कृष्ण जीवनदास जी स्वामी, सर्वे वंदनीय वाला भक्तजनों ने भाव की जय स्वामीनारायण। पवित्र धनुर्मास में शिक्षापत्री भाष्य एमनी कथा में गई काले आपणे 19मो श्लोक श्रवण कर्यो। श्रीजी महाराजे 19मा श्लोक में एवी आज्ञा करी कि अमारा आश्रित जे सत्संगी होय तेमणे जेमनुं अन्न अने जल ते खपतुं न होय तो ते ग्रहण न करवुं। जगन्नाथपुरी ने बाद करीने भगवाननो प्रसाद होय ने ते पण जो खपतो न होय तो तेनो पण स्वीकार न करवो। आगळ 20मा श्लोकनी अंदर श्रीजी महाराज एवुं कहे छे, मिथ्यापवादः कस्मिंचित् अपि स्वार्थस्य सिद्धये नारोप्यो नापशब्दाश्च भाषणीयाः कदाचन। अमारा आश्रित जे सत्संगी होय तेमणे पोताना स्वार्थनी सिद्धिने माटे पण कोईनी उपर मिथ्या अपवाद आरोपण न करवो, खोटू कलंक न लगाड़वू। अने बीजी आज्ञा करी, नापशब्दश्च भाषणीयाः कदाचन। अमारा आश्रितोए तेमणे क्यारे अपशब्द न बोल्या, न बोलवा योग्य शब्द ने क्यारे पण न बोलवा। सतानंद स्वामीए भाष्यनी अंदर अन्य ग्रंथोनी अंदर आ कहेली वातने संबोधता एवुं कहे छे कि आदित्य पुराणनी अंदर पण एवुं कहेलुं छे कि जेना उपर खोटो आरोप मुकाय छे अने एनो रुदनथी जे आंसुओ वहे छे ए आंसुओ मिथ्या आरोपण करनारा पुत्र पुत्रादि पशुओ बधानो विनाश करनारा होय छे। माटे कोईनी उपर क्यारेय पण मिथ्या आरोपण न करवुं। याज्ञवल्क्य ऋषिनी स्मृतिमां पण एवुं कहेवायेलुं छे, मिथ्याभिशंसिनो दोषो द्विसमो भूतवादिनः मिथ्याभिशस्तद्दोष स समादत्ते मृषा वदन्निति। आ श्रुतिनो अर्थ विघ्नेश्वर दासजीए एवो करेलो कि जे माणस पारका उपर ईर्षा करीने पोतानुं स्वार्थ सिद्ध करवा माटे थईने कोई उपर मिथ्या आरोपण करे छे एने ब्रह्म हत्या जेटलुं पाप लागे छे। माटे कोईनी उपर क्यारेय पण मिथ्या अपवाद न करवो।
અને કોઈ કદાચ મિથ્યા અપવાદ કરે તો એણે જે પાપ કર્યું હોય એનું ડબલ પાપ આરોપણ કરનારા ઉપર લાગે છે. માટે એનાથી હંમેશા છેટા જ રહેવું. નંદ સંતો અને પરંપરાથી એવી એક કથા કહેવાતી હોય છે. આપણે 4 બ્રાહ્મણો હતા ને, તે કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પછી પોતાના ગામ તરફ જતા હતા. અમુક વસ્તુ જીવનમાં બહુ સમજવા જેવી હોય. ઘણા લોકોને એવી બહુ ટેવ હોય, ગામને ચોરે બેસીને, ગામને પાદર બેસીને, કે ઘરને આંગણે ઓટલા હોય તો ઓટલા ઉપર બેસીને ગપ્પા મારવાની અને બીજા લોકોની નિંદા કરવાની. ન હોય એવી વાતને ઉપજાવી કાઢે. આપણને ખબર પણ ન હોય એવી ઘટના કદાચ ઘટી હોય કે ન પણ ઘટી હોય, પણ એ લોકોને ખબર પેલા પડે. અમુક ગામમાં એવા હોય જ 2-5 જણા, કંઈ પણ પ્રકારની ઘટના ઘટે ને એટલે તરત એના આખા ગામમાં જ્યાં સુધી જાણ ન કરે ને ત્યાં સુધી સંતોષ ન થાય. કઈ નાની એવી ઘટના ઘટી ગઈ હોય ને તો આખા ગામમાં કઈ આવે, ઓલા ભાઈ કે આમ થયું, પછી એને બપોરનું ભોજન ભાવે, ત્યાં લગન તો ભાવે નહીં. આવા ઘણાના સ્વભાવને કૂટેવો હોય. એટલે પેલા 4 બ્રાહ્મણો વિદ્યાભ્યાસ કરીને પોતાના ઘર તરફ જતા હતા. સાંજ ઢળવા આવી, નક્કી કર્યું કે આપણે હવે જે ગામ આવે ને તે ગામમાં આપણે વિશ્રાંતિ કરીએ. એટલે ગામમાં ઉતારો કર્યો, રાત્રિ રોકાણા. બીજા દિવસે કોઈક સદગ્રહસ્થ હશે, એમને થયું કે આ વટે માર્ગું છે, ભૂખા થયા હશે તો એમને કંઈક ભોજન આપું. બ્રાહ્મણો હતા એટલે એક સદગ્રહસ્થએ કાચું સીધું આપ્યું. એ કાચું સીધું આપ્યું એટલે લઈને અને 4 બ્રાહ્મણો એ ગામની બહાર સરસ મજાનું એક ઘટાદાર વૃક્ષ હતું, છાંયો હતો, બાજુમાં પાણીની થોડીક વ્યવસ્થા હતી. એટલે ત્યાં નીચે રહીને એને રસોઈ પકાવવાની શરૂઆત કરી. 4 બ્રાહ્મણોને રસોઈ કરી, પણ અનુસંધાન ન રહ્યું. ઘટના એવી ઘટી કે જે વૃક્ષની નીચે બેસીને રસોઈ કરતા હતા એ વૃક્ષની ઉપર એક સમડી બેઠી હતી અને સમડીના મોઢામાં મરેલો સર્પ હતો. હવે સર્પના મોઢામાંથી લાળ જ્યાં નીચે રસોઈ કરતા હતા ને એમાં પડી. સર્પ તો મરેલો હતો અને સમડીનું તો ખાજ સર્પ છે એટલે એ તો એને ખાય. એ લઈને બેઠી હતી, એમાં સર્પની લાળ પડી ભોજનમાં. ભોજન બનાવનારા 4 બ્રાહ્મણોને ખબર ન રહી અને ભોજન લીધું અને મૃત્યુ પામ્યા. હવે આમાં સદગ્રહસ્થ જેમણે સીધું આપ્યું તેનો તો કઈ વાંક નહોતું. બિચારા એ તો ભાવનાથી સીધું આપેલું હતું. આમાં સમડીનો પણ કઈ દોષ નહોતો. એ તો વૃક્ષ ઉપર બેઠી હતી અને એનું ખાજ સર્પ છે એટલે સર્પને લઈને બેઠી હતી. સર્પનો પણ કઈ દોષ નહોતો. સર્પ તો મૃત્યુ પામ્યો હતો. એને તો ખબર જ ન હોય કે મોઢામાં લાળ છે, પડે છે, શું છે. 4 બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. આ 4 બ્રહ્મહત્યા કોને માથે લખી? યમરાજા વિચાર કરવા માંડ્યા કે આનું કરવું શું? 4 બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. આ બ્રહ્મહત્યા નાખવી કોને માથે? આ પાપ કોને માથે નાખવું? યમરાજા મૂંઝાણા. ભગવાન શંકર પાસે ગયા. ભગવાન શંકરને કહ્યું કે મુસીબત આવી છે. તો કે શું? પૃથ્વીલોક ઉપર આ ઘટના ઘટી છે. 4 બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. સદગ્રહસ્થે ભાવનાથી અન્ન આપ્યું, કાચું સીધું આપ્યું. બ્રાહ્મણોએ વૃક્ષ નીચે બેસીને રસોઈ કરી, પણ એ વૃક્ષ ઉપર સમડી બેઠી હતી પહેલેથી. એમાં સમડીનો કંઈ વાક નથી કે રસોઈ શરૂ કરી હોય ને પછી આવી હોય ને થયું હોય. એના મોઢામાં મરેલો સર્પ તો એમાંથી લાળ પડીને મૃત્યુ પામ્યા છે. હવે આ પાપ નાખવું કોને માટે? ભગવાન શંકર પણ મૂંઝાણા, જવાબ દઈ શક્યા નહીં. આનું કરવું શું હવે?
એટલે વિચાર કર્યો યમરાજાએ અને ભગવાન શંકરે કે આપણે વિષ્ણુ પાસે જઈએ, એને વાત કરીએ, કરવું શું આનું. બંને જણા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. બનેલી હકીકતની વાત કરી. ભગવાન વિષ્ણુ પણ મૂંઝાણા. જવાબ શું દેવો? માથે તો લેવાય નહીં. બ્રહ્મહત્યા તો બહુ મોટું પાપ કહેવાય. એટલે ત્રણેય નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ. એ હજી 4 બ્રાહ્મણોનો અગ્નિ સંસ્કાર થવાની વિધિ શરૂ છે. આપણે ત્યાં જઈએ, કંઈક એમાંથી રસ્તો સૂઝશે. એટલે યમરાજા, ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ બ્રાહ્મણના રૂપ લઈ અને એ 4 બ્રાહ્મણોના અગ્નિ સંસ્કાર થતા હતા ને ત્યાં આવ્યા. ગામ લોકો બધું ભેગું થઈ ગયું. ગામના ટોળે બેસી અને વાતો કરતા હતા. આ 3 બ્રાહ્મણોના રૂપની અંદર 3 દેવતાઓ સાંભળે છે. એમાં 2 જણા પરસ્પર વાતો કરતા હતા કે ઓલો સદગ્રસ્ત છે ને, એણે જ અન્નની અંદર ઝેર ભેળવીને આપ્યો હશે ને, એટલે આ બ્રાહ્મણો મૃત્યુ પામ્યા છે. કાંઈ લેવા દેવા નહોતા. અગ્નિ સંસ્કાર કરીને ઠાલામલા વહી ગયા હોત તો. પણ બોલ્યા વગર તો રહેવાય નહીં. એટલે 2 કટખડિયા હતા ને એ વાતો કરતા હતા. 3 બ્રાહ્મણોના વેશની અંદર રહેલા દેવતાઓએ સાંભળી લીધું. ભગવાન વિષ્ણુએ કીધું કે આની ઉપર નાખી દે, આ એને લાયક જ છે. બ્રાહ્મણોએ તો ભાવનાથી આપ્યું હતું, એને એવું કંઈ હતું નહીં. પણ આને આક્ષેપ કોની ઉપર નાખ્યો? સદગ્રહસ્થ ઉપર. કેણે સીધાની અંદર ઝેર ભેળવીને આપેલું છે, માટે બ્રાહ્મણો મૃત્યુ પામ્યા છે. અને 4 બ્રહ્મ હત્યાનું પાપ આરોપણ કરનારા ઉપર લાગી ગયું. એટલે શ્રીજી મહારાજ અહીંયા શિક્ષાપત્રીની અંદર એવી આજ્ઞા કરે છે કે અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે ક્યારેય પણ મિથ્યા અપવાદ આરોપણ કરવો નહીં. કોઈની ઉપર ખોટું કલંક ન કરવું. શિક્ષાપત્રીમાં અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયેલું છે, કદાચ કોઈથી અપરાધ થઈ ગયો હોય અને તમે જાણતા હો તો પણ એ અપરાધને ક્યારેય પણ જાહેર કરવો નહીં. એ સુગ્ન મનુષ્યનું લક્ષણ છે. એ બુદ્ધિમાન મનુષ્યનું લક્ષણ છે. અને પોતાનો નજીક હોય ને માને એવો હોય તો એકાંતની અંદર કોઈથી ભૂલ થઈ હોય કે કરતો હોય તો એને પાછો વાળવો. એને બુદ્ધિમાન મનુષ્ય કહેવાય. એટલે શ્રીજી મહારાજે અહીંયા એ આજ્ઞા કરી. બીજી આજ્ઞા મહારાજે એવી કરી કે ક્યારેય પણ અપશબ્દ ન બોલવા. ઘણા લોકોને એવી બહુ ટેવો હોય, હાલતા ચાલતા અપશબ્દ બોલતા હોય. મહારાજના વખતમાં પીઠવા ઝાડની અંદર દેવશી ભગત લુવાર થયા. જ્યારે સત્સંગ નહોતો થયો ને ત્યારે જૂના જમાનામાં, હવે તો બહુ સારું છે, થોડોક એજ્યુકેશન વર્ગ આવ્યો એટલે ન બોલવાના શબ્દો બહુ ઓછા બોલાતા હોય. વિવેકસભર વાણીનો યુગ આવ્યો છે અત્યારે. છતાંય ગામડામાં અશિક્ષિત વર્ગના લોકો હોય એ થોડુંક બોલતા હોય વાતચીતમાં. પણ જે સુશિક્ષિત વર્ગ જ્યાં છે ત્યાં એવા શબ્દો બહુ ઓછા બોલાતા હોય. જૂના જમાનાની અંદર તો હોળીનો ઉત્સવ આવે એટલે ફાગ બોલાતા, અને એ ફાગની અંદર અપશબ્દો સિવાય બીજું કશું હોય જ નહીં. લગ્નની અંદર પણ એવા ફાગ બોલાતા હોય. જૂના જમાનાની અંદર લગ્ન ગીતમાં બહેનો વરાજાને ને કન્યા પક્ષના લોકોને બધાને બહુ ન કહેવાના શબ્દો ગીતોની અંદર બોલતા હોય. પણ હવે તો ઘણો સુધારો આવ્યો છે. આ ડીજે આવી ગયા તે સારું, ગીત બોલવાનું જ વહી ગયું. કંઈ ગીત બીત બોલવાના હોય ને કાંઈ એકબીજાને જે અપશબ્દો બોલાતા હોય એવા બોલાવાનું બધું બંધ થઈ ગયું. સત્સંગી હોય એમણે ત્યાં તો સરસ મજાની કીર્તન ભક્તિ થતી હોય. સરસ ગવૈયા હોય એમને બોલાવીને કીર્તન ભક્તિ કરવામાં આવે. અને ભગવાનના ગુણાનુવાદની સાથે માંગલિક પ્રસંગ હોય તો પણ એક ભક્તિમય પ્રસંગ બની જતો હોય. એવા પણ સુસત્સંગીઓ અત્યારે સત્સંગ સમાજમાં છે.
એટલે આ દેવસી ભગત જ્યારે સત્સંગ નહોતો થયો, મહારાજની ઓળખાણ નહોતી થઈ, ત્યારે આજુબાજુના વિસ્તારમાં અને ગામમાં ફાગ બોલવામાં એમનો નંબર આવતો. એના જેવો કોઈને અપશબ્દો અને બધું ફાગ ને બધું બોલતા આવડે નહીં. પણ સંતોના યોગમાં એવા મહારાજ ઓળખાણા. મહારાજના આદેશ પ્રમાણે પછી અપશબ્દો બોલવાનું એમણે બંધ કર્યું. પછી ફાગ બોલવા માટે જાય નહીં, ગામ લોકો બોલાવવા માટે આવે. હોળીનો દિવસ આવ્યો, કહ્યું કે તમે ફાગ બોલવા આવો. દેવસી ભગત કહે કે હું ફાગ બોલવા તો નહીં આવું, મારા ભગવાનની આજ્ઞા નથી, એટલે હવે હું એ નહીં બોલું. એટલે બીજા લોકો હોય ને બધા કે હવે ફાગ બોલે શું કામ એને નહીં, આપણે દરબારને વાત કરી. એટલે ગામધણી દરબાર પાસે ગયા. ગામધણી દરબારને વાત કરી કે દેવસી ભગત ફાગ બોલવાની ના પડે. બાપુ તમે જો કયો ને તો તમારું વેણ ઉથાપે નહીં હો. બાપુને તો એટલું જ જોતું હોય, કોઈક ચાવી દેનારો જોઈએ. એટલે બાપુ કે બોલાવો દેવસી ભગતને. શું બોલે નહીં. દેવસી ભગતને બોલાવવામાં આવ્યા. ગામધણી દરબારે કીધું, દેવસી ભગત હોળીનો પર્વ છે અને તમારા જેવું કોઈ ફાગ બોલે નહીં, માટે ફાગ બોલો. દેવસી ભગતે બાપુને હાથ જોડીને કીધું, બાપુ હું સત્સંગી થયો છું, ફાગ તો નહીં બોલું, મારા ભગવાનની આજ્ઞા નથી. તો કે અમે કહીએ છીએ, અમારું વચન તમે લોપશો, અમારું વેણ કોઈ ઉથાપે નહીં, તમે અમારું વેણ ઉથાપશો. દેવસી ભગતે નમ્રતાથી કહ્યું, બાપુ તમે કયો એ બધું બરાબર, તમે કયો તે કરીશ, પણ ફાગ તો હવે નહીં બોલું. દરબાર થોડા આક્રોશમાં આવી ગયા. દરબારે કહ્યું, દેવસી ભગત જો ફાગ નહીં બોલો ને તો ગામ છોડવું પડશે હો. દેવસી ભગત કે ભલે ગામ છોડવું પડે તો મંજૂર છે, પણ ફાગ તો નહીં બોલાય. દરબાર આક્રોશમાં આવીને કહેતો, અત્યારે ને અત્યારે ઘરની સામગ્રી લઈને ગાડા ભરીને અમારું ગામ છોડીને જતા રહ્યું. દેવસી ભગત તરત ઊભા થયા, ઘરે ગયા, ઘરની સામગ્રી ગાડામાં ભરી અને આંબા કરીને ગામ છે ગામમાં જતા રહ્યા. કહેવાનું એ છે કે સત્સંગ થાય પછી ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ શ્રીજી મહારાજની આજ્ઞા દેવસી ભગતે લોભી નહીં. અને દેવસી ભગત પછી આંબાની અંદર સુખે રહ્યા. મહારાજે આંબા ગામના હરિભક્તોને પણ કહી દીધું કે આ ભગતની તમે બધા સહાય કરજો, એણે અમારી આજ્ઞા પાડી છે. અને દેવસી ભગત પીઠવાજાણમાં જેવા સુખી હતા ને એના કરતાં પછી આંબા ગામમાં ગયા ને વિશેષ સુખિયા થયા. સત્સંગનો યોગ થયો અને ખૂબ સારા એકાંતિક ભક્ત થયા. મહારાજે આ સત્સંગમાં આવીને એવા લોકોને સત્સંગ કરાયો છે. કાઠીઓ હોય, કોળીઓ હોય, દરબારો હોય, કે જેના કુળની અંદર, કુટુંબ પરંપરાથી અંદર અપશબ્દો એટલે શું બોલાતું જ હોય. નાનપણથી લઈ અને વૃદ્ધ મૃત્યુ પામે ત્યાં સુધીના બધા જ લોકો અપશબ્દો બોલતા હોય, વાત વાતમાં અપશબ્દો આવી જતા હોય. એવા લોકોને શ્રીજી મહારાજે સત્સંગ કરાવ્યો છે. એવા લોકોને શ્રીજી મહારાજે સુધારીને એકાંતિક ભક્તો બનાવ્યા છે. હરિલામૃતની અંદર બહુ સરસ એક પ્રસંગ આવે છે. શ્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. ભગવાન શંકર દિગંબર વેશમાં મહારાજના દર્શન કરવા આવ્યા. સુરા ખાચરને તો ખબર નહીં કે ભગવાન શંકર છે, પણ મહારાજ તો બધું જોતા હોય ને. એટલે ભગવાન શંકર દિગંબર વેશની અંદર મહારાજના દર્શન કરવા આવ્યા. સુરા ખાચરની નજર એમના તરફ ગઈ એટલે સુરા ખાચરે તરત જ કીધું, કહ્યું આજો ગધેડીનો બાવો, ફરે વસ્ત્ર વિના નગ્ન આવો. સુરા ખાચર કે આ ગધેડીનો બાવો જોને વસ્ત્ર વિના નાગો ફરે છે. મહારાજ કે તમને કઈ બોલવાનું ખબર છે? પછી કાઠી દરબારોને મહારાજે ઉપદેશ આપ્યો
જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિશે છે. સાખી રહે તે જ મનુષ્ય સારું, દેનારનું મોઢું દિશે ન ઠારું. મહારાજ કે કોઈ કદાચ ગાળ દે ને તો એ જ હલકો પડે છે. જે ગાળને ખમી લે છે, સહન કરી લે છે, એની તો કિંમત વધે છે. બોલનારાની જ છે ને આબરૂ અને કીર્તિ નષ્ટ પામે છે. પિંજારી ગાળે લડવા જ ધાય, રાણી સુણીને શરમાઈ જાય. જો સામી ગાળો ઉચરે જે રાણી, રાણી નહીં તે જ પિંજારી છાણી. ગાળો દીધાની પડી ટેવ જેને, રહે નહીં કોઈ વિચારી તેને. સાડો કહે છે સૂતને દાડી, માને કહે છે મુખથી ગધેડી. માં હોય દીકરાને એમ કહેતો મારો હાડો, કઈ માનતો નથી મારું. પોતાના દીકરાને હાડો કહીને બોલાવતી હોય, અને માં ને દીકરો એ ગધેડી ની કહેતો હોય. જે આપ મોઢે અપશબ્દ બોલે, તો તેની વાણી ખરવાણી તોલે. ભલે કદી માણસ હોય મોટો, તથાપિ તે તો ખરનાથી ખોટો. ખર એટલે ગધેડો. જે અપશબ્દ બોલે છે ને એ માણસ તો ગધેડાથી પણ બહેતર છે. ગઢડામાં મહારાજ એકવાર સભા કરીને બેઠા હતા. કાઠી દરબારો અને સંતો ને બધા બેઠા. એટલે મહારાજે ઉકા ખાચરને પૂછ્યું, ઉકા ખાચર, તમે જ્યારે સત્સંગ નહોતો થયો ત્યારે કોઈ ગામમાં ક્યાંય લૂંટ કરવા ગયા કે નહીં? એટલે ઉકા ખાચર કે મહારાજ, અમે તો ઘણીવાર તમારી ઓળખાણ નહીં થઈ એની પહેલા અનેક ગામો લૂંટ્યા છે. મહારાજ કે તમે ગામની અંદર લૂંટ કરવા જાઓ ત્યારે તમે શું કરો? એટલે ઉકા ખાચર કે મહારાજ અમે 10-12 જણા હોઈએ અને હાથમાં બરછીન ભાલાનો હોય અને લઈને જાય, અને પછી ચારે બાજુથી ઘેરી લઈએ અને પછી કે આવ તારી માના. એટલે મહારાજ કે એ બાપુ બાપુ રેવા દો, તમે શું બોલો છો? ત્યારે ઉકા બાપુ થયો આજે મહારાજ છે અહીંયા. મહારાજના હાથ જોડ્યા. મહારાજ, અમારો સ્વભાવ વ્યવહારિયા કે ન બોલવાના શબ્દો અમારાથી બોલાઈ જાય. મહારાજે કીધું કે તમે બોલ્યા એ યોગ્ય નહીં. અને આવું બોલ્યા ને ઘટના એવી ઘટી કે બાજુ પાછળના ભાગે સાંઢ રહી છે ક્યાંક, ખબર નહીં ક્યાંથી આવી ચડ્યો, તે વાહેથી માર્યું. તે ઉકા ખાચર પડી ગયા. મહારાજે પછી શેક કર્યો. મહારાજે શેક કર્યો, થોડાક આમ વ્યવસ્થિત થયા. એટલે ઉકા ખાચરને કીધું કે આ બધું શું થયું? તો કે મહારાજ ન બોલવાનું બોલ્યો ને એનો દંડ મળ્યો. મહારાજ કે બોલવા જેવું બોલવું, પણ ન બોલવા જેવું છે ને એ ક્યારેય ન બોલવું. એવા કાઠી દરબારો હતા. એક વખત મહારાજ ગઢપુરની અંદર કાઠી દરબારોને દૂધપાક પીરસવા નીકળ્યા. કોકની રસોઈ છે, કાઠી દરબારો બધા બેઠા હતા. એટલે દૂધપાક બહુ સરસ બન્યો. એટલે કાઠી દરબારો પરસ્પર વાતો કરવા લાગ્યા. મહારાજ દૂધપાક પીરસે એટલે કાઠી દરબારો વાત કરતા કરતા કે હારું ગધેડીનું દૂધપાક કોઈ મીઠો છે. એ કે હવે હતો ગાયના દૂધનો, તો એ કહે કે ગધેડીનો દૂધપાક કોઈ મીઠો છે? મહારાજ કે તમે બધા મોઢામાં પૂછડા હોતી ગધેડી રાખો છો કે શું છે? કે હાલતા ચાલતા ગધેડીનું નામ આવે છે. એવાના સ્વભાવ પણ મહારાજે પાછા વાળ્યા છે. એટલે શાસ્ત્રકારોએ કીધું છે કે શબ્દ છે તે બહુ વિચારીને બોલવા. ક્યારેક ન બોલવાના શબ્દો બોલાઈ જવાથી અનર્થ સર્જાઈ જતું હોય. એટલે કીધું છે કે 4 ચીજ છે ને પાછી ફરતી નથી. એક બોલેલો બોલ, વીતેલો સમય, ગુમાવેલી તક અને ફેંકેલી તીર. આ 4 ચીજ છે ને એ પાછી ન ફરે. એને બહુ વિચારીને બોલવા પડે. એકવાર શબ્દ મોઢામાંથી નીકળી ગયો પછી પાછું કે હું પાછો મારો શબ્દ ખેંચી રહ્યો, ખેંચી બોલાઈ ગયો તે બોલાઈ ગયો.
વીતેલો સમય એકવાર સમય હાથમાંથી સરકી જાય પછી પાછો એ ક્યારેય સમય આવતો નથી. બાલ્યાવસ્થા એકવાર વ્યતીત થઈ ગઈ, વિદ્યાભ્યાસનો સમય એકવાર પસાર થઈ ગયો, સાધના કરવાનો સમય એકવાર પસાર થઈ ગયો, અને પછી કે હું વિદ્યાભ્યાસ ને સાધના એવું બધું કરું, તો એ પછી થાય નહીં. જે સમય ગયો તે ગયો, સમય પાછો ક્યારે આવતો નથી. ફેંકેલું તીર એકવાર કમાનમાંથી તીર છૂટી ગયું તો પાછું ફરે? એ પાછું ક્યારેય પણ ફરતું નથી. એટલે ક્યારેય પણ બોલવામાં બહુ જ અમુક પ્રકારનો વિચાર કરવો પડે. એટલે સાથીમાં લખ્યું છે, એકની વાણી લાખ લઈ, એકની લાકડીઓ ખાય, એક વિદેશે ગયો ન વિસરે, એક પાસે બેસો ન પોસાય. ઘણા લોકો એવા બહુ વિવેકી હોય, તમે જુઓ આ સેલ્સમેન હોય ને, સેલ્સમેન એ બહુ મીઠડા હોય. એ કંપનીનો માલ ગમે તેમ કરીને વેપારીને પકડાવી જ દે, લાખો માણસોનો નફો કરી આવે, લાખો રૂપિયાનો નફો કરી લે. અને અમુક એવા હોય કે લાકડીઓ ખાઈને આવે. અમુકને એમ થાય, આપણને અમુકની વાણી એવી સરસ મજાની મીઠી હોય ને તો આપણને એમ થાય કે એની વાણી સાંભળા જ કરીએ. આપણે એને પાસે બેસાડવાનું મન થાય, કંઈક બોલે તો આપણને ગમે. અને અમુક એમ થાય તો અહીંથી જાય તો સારું. હવે ઘણા સત્સંગમાં એવા હરિભક્તો હોય. અમારે વડોદરાની અંદર ઓલા આસોપાલો જ્વેલર્સ વાળા છે, હરિકૃષ્ણભાઈ લલિતભાઈ. જી સ્વામી, હા સ્વામી, કેમ છે સ્વામી, આવો. અરે બાપા, આવું હોય જ નહીં, એકદમ હાવ ચોખ્ખું જ છે. એવું એવું બોલે ને આપણને એમ લાગે કે આ તો જો આમ એટલી મધુર વાણી હોય. જામનગરમાં એક લાડવા સાહેબ છે, મહાવીરભાઈ લાડવા, અને અમુક હરિભગત ની ત્યાં જાય ને તો તમને ઉધડા લેતા હોય. આપણા 8 વાગ્યાનો સમય આપો ને 10 થયા સમય, કઈ ખબર પડે કે નહીં તમને? મોડું થઈ ગયું હોય ભાઈ, ગાડી હોય, રસ્તા એવા હોય. એટલે અમુકની વાણી જેવી મીઠી હોય કે આપણને મન થાય, સાંભળવાનું ગમે. બોલે એક કારીગર હતો ને, વણકર, એને જરીની એક લોબડી વણી. લોબડી એટલે એક પ્રકારની ચાદર, સરસ મજાની એ વણી. એને વણતા વણતા 3 મણ સાકર ખાઈ ગયું. શું કામ? એને પોતાની વાણી બહુ કડવી હતી, એટલે એને મનમાં વિચાર કર્યો કે હું સાકર ખાઉં ને તો મારી વાણી મીઠી થાય. એટલે એને લોબડી વણતા વણતા 3 મણ સાકર ખાઈ ગયો. સરસ મજાની એ જરીની લોબડી વણી અને પછી તૈયાર કરીને બાદશાહ પાસે ગયો. બાદશાહને દેખાડી. બાદશાહ જોઈને એકદમ ખુશ થઈ ગયો. કેટલું સરસ મજાનું વણકર કામ તમે કર્યું છે. આવું વણાટ કોઈને આવડે નહીં હો. રાજાએ ખૂબ પ્રશંસા કરી, 1 લાખ રૂપિયો ઇનામ આપ્યું. પણ પછી પેલા વણાટ હતો એને પૂછ્યું કે આ લોબડી કામમાં શું આવે? પણ એની ભાષા એવી હતી ને, એટલે તરત બોલ્યો, અરે એટલી અક્કલ નથી ને બાદશાહ થઈને બેઠો છો, તું મરીને પછી તારી કબર ઉપર ઢાંકવાના કામમાં આવશે. રાજાને એટલો બધો ગુસ્સો ચડ્યો ને, સૈનિકોને કીધું આને તોપે બાંધીને ઉડાડી જ દે. લાખ રૂપિયા ઇનામ પ્રાપ્ત કર્યું હતું, એવી એની હાથમાં શક્તિ હતી, એવી કળા હતી. પણ વાણી જો સારી નહોતી ને તો મોતના મુખમાં ગયો. એટલે બહુ વિચાર કરીને અમુક જગ્યાએ બોલવાવું પડે. ઓલા રાજા બેઠા હતા ને, રાજા ખુરશી ઉપર બેઠા હશે, આગળના ભાગમાં ચકલાઓ ચીંચી કરતા હતા અને ધૂળ ઉડાડતા હતા. એટલે રાજાનો એક સેવક હતો લવો, હોકો તૈયાર કરીને આપે ને એવું બધું સેવા પરિચર્યા કરતા હોય. પણ એ લવો તે દિવસે આવ્યો ને, લવાનો ભાઈ આવ્યો. એટલે રાજાએ લવાને પૂછ્યું, અરે ઓ લવા કે ભૈયા, ये चकला मिट्टी उड़ा रहे हैं, उसका क्या अर्थ है? એટલે હું એને પૂછ્યું કે આ ચકલાઓ માટી ઉડાડે છે તો આનો અર્થ શું છે? એટલે લવાના ભાઈએ કીધું તમારું રાજ છે ને એ ધૂળ ધાણી થઈ જવાનું છે.
લવાના ભાઈએ શું કીધું? તમારું રાજ છે તે ધૂળધાણી થઈ જવાનું છે એમ ચકલાઓ કહે છે. રાજાને એવો ક્રોધ ચડ્યો ને, સૈનિકોને બોલાવ્યા કે આને અત્યારે ને અત્યારે કેદખાનામાં પૂરી દીધું. બીજે દિવસે લવા આવ્યો. તે દિવસે પાછા ચકલાઓ ધૂળ ઉડાડતા હતા. એટલે રાજાએ લવાને પૂછ્યું, લવા, એ ચકલાઓ આ ધૂળ ઉડાડે છે એનો અર્થ શું છે? એટલે લવો બહુ વિવેકી હતો. એને કીધું, ખવાન, આ ચકલાઓ એવું કહે છે કે આ વર્ષા ઋતુ આવે છે, ખેડૂતો બધા જમીનની અંદર અનાજ વાવી દેશે તો અમે શું ખાશું? માટે અમે તમારા ચરણની રજને માથે ચડાવીએ છીએ, તમે અમને કંઈક આપો, એવું કહે છે. રાજા એની ઉપર રાખુશ થઈ ગયા. લવા માયક તું માયગી આપું. મહારાજ, બીજું તો કાંઈ ન જોતું, મારા ભાઈને છોડી દો. જો વાણી કેવું કામ કરે. એટલે ક્યારેક કેવું થઈ જાય, કેવું સર્જાઈ જાય એનું કંઈ ખબર ન રહે. એક બ્રાહ્મણ હતો ને, બ્રાહ્મણ, આ અમુક અમુક દ્રષ્ટાંતો, અમુક પ્રસંગો જીવનમાં ઘણું બધું શીખવી જતા હોય આપણને. એક બ્રાહ્મણ હતો ને, તે એક પટેલને ત્યાં ભિક્ષા લેવા ગયો. એટલે પટેલે ખીચડી આપી, સરસ મજાનું મોટું ફળિયું હતું. એટલે બ્રાહ્મણને થયું કે આ ફળિયામાં ખીચડી રાંધી લાવ. એટલે એને 3 પાણા મૂકીને મંગાણો કરીને લાકડા થોડાક ગોતીને ખીચડી રાંધવા બેઠો. પટેલને એમ થયું કે આને બીજે ક્યાં જગ્યા મળશે, ભલે ને રાંધતો. એટલે બ્રાહ્મણ ખીચડી રાંધતો હતો ને, તો એની નજર ખાટલા ઉપર બેઠેલી પટલાણી ઉપર ગઈ. હવે પટલાણી શરીરે થોડાક જાડા હશે, થોડુંક સ્થૂળ શરીર છે, બેઠા હશે. એટલે બ્રાહ્મણ ખીચડી રાંધતો રાંધતો કે, પટલાણી કઈ કામ બામ કરો છો કે પછી શરીર જ વધારો છો? પટલાણીને એવો બધો ગુસ્સો આવ્યો. બ્રાહ્મણને કે અત્યારે ને અત્યારે તો અહીંથી હાલતો થઈ જતો. બ્રાહ્મણ કે આ થોડી ખીચડી ચડી જાય ને પછી જાવ. તો કે નહીં, અત્યારે જ ભાગવા માંડ. તો કે ખીચડી તો ચડવા જો. તો કે જા છો કે નહીં, ભાગવા માંડ અત્યારે ને અત્યારે. પોતાની પાસે, બ્રાહ્મણ પાસે ફાળિયું હતું. ફાળિયામાં ખીચડી નાખી, અડધી ચડેલી, અને ગામની બારે જોડીમાં લઈને નીકળ્યો. એટલે ગામ લોકોએ પૂછ્યું, ભૂદેવ, આ પાણીમાં, આ જોડીમાંથી પાણી પડે છે તે શું છે? તો કે મારી જીભ નીતરે છે. તો કે મારી જીભ નીતરે છે. અકબર એક બાર બિરબલને પૂછ્યું, બિરબલ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા શરીરની અંદર કયું અંગ છે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા શરીરની અંદર કયું અંગ છે? એટલે બિરબલે કહ્યું, મહારાજ, આપણા શરીરની અંદર જીભ છે ને, એના જેવું કોઈ શ્રેષ્ઠ અંગ નથી, કારણ કે મરેલાને પણ બેઠા કરી દે. જીભ છે એ મરેલાને પણ બેઠા કરી દે, માટે જીભથી કોઈ શ્રેષ્ઠ અંગ ન કહેવાય. તો કે આપણા શરીરમાં કનિષ્ઠમાં કનિષ્ઠ અંગ કયું છે? તો કે મહારાજ, એ પણ જીભ જ છે. જીવતાને પણ ઉભે ઉભા ચીરી નાખે. જીવતાને પણ ઉભે ઉભા ચીરી નાખે એવું જો કોઈ અંગ હોય તો એ કયું છે? જીભ છે. એટલે બોલવું તે બહુ વિચારીને બોલવું. અને જો વિચાર્યા વગર બોલે તો એમાંથી ઘણો બધો અનર્થ સંભળાતો હોય છે, અનર્થ સર્જાતો પણ હોય છે. એક જ્યોતિષી એક ગ્રહસ્થને ઘરે ગયા. ગ્રહસ્થને ઘરે જઈને કહ્યું કે હું બહુ મોટો જ્યોતિષી છું, તમારું ભાલ જોતા મને એવું લાગે છે તમારા ઘરના બધાય મરશે ને પછી તમે મરશો. બોલે લાકડી લીધી, તું બોલે છો હું, પણ એવું બોલતો હોય તો તમે તો તમારા ઘરના બધાય સભ્યો કરતા વધારે જીવવાના છો. અર્થ તો એક જ થાય ને, તમારા ઘરના બધાય મરશે પછી તમે મરશો એવું કહે તો ખોટું ન લાગે. પણ ખાલી એટલું જ કીધું હોત કે તમે બધાય કરતા વધારેમાં વધારે જીવવાના છો તો વાંધો આવે. બોલો એક કાઠી દરબાર હતો, કાઠી દરબાર બહુ સમજવા જેવી વાત. અમુક પાસે વિવેક એવો હોય, એવી વાણી હોય, વાત કરવાની રજૂઆત એવી હોય
કે સામા માણસને દુઃખ જ ન થાય. મહારાજના વખતની અંદર પણ અહીંયા જુનાગઢની અંદર જીણાભાઈ ધામમાં ગયા. પછી એમના માતુશ્રી પંચાળા હતા. માતુશ્રીને દુઃખ ન થાય, કારણ કે સહજ છે, દીકરો યુવાન હોય મૃત્યુ પામે અને મા બેઠી હોય તો માને દુઃખ થવાનું જ છે. એટલે જીણાભાઈ મૃત્યુ પામ્યા એટલે મહારાજે માતુશ્રી છે સહજ આવે, પણ માતુશ્રીને ખબર ન પડવા દીધી. મહારાજ કે અમે એમની પાસે જઈશું. મહારાજ માતુશ્રી પાસે આવ્યા જીણાભાઈના, અને જીણાભાઈના માતુશ્રીને કે તમારા જીણાભાઈને અમે જુનાગઢનું રાજ આપીએ તો તમને આનંદ થાય કે નહીં? તમે જુઓ મહારાજની વાત કરવાની કેવી શૈલી છે. અમે તમારા પુત્ર જીણાભાઈને જુનાગઢનું રાજ આપીએ તો? જીણાભાઈના માતુશ્રી કહો મહારાજ તો હું બહુ રાજી થાવ. મહારાજ કે અમે જીણાભાઈને વડોદરાનું રાજ આપીએ તો? ઓહ મહારાજ તમે વડોદરાનું રાજ આપો તો હું બહુ રાજી થાવ. મહારાજ કે અમે તમારા દીકરા જીણાભાઈને દિલ્હીની ગાદીએ બેસાડીએ તો? ઓહ મહારાજ તો મારા જેવી કોઈ રાજી ન થાય. કઈ માં એવી હોય કે રાજી ન થાય? મહારાજ કે અમે તમારા દીકરાને ઇન્દ્રનું રાજ આપીએ તો? ઓહ મહારાજ તો હું બહુ રાજી થાવ. મહારાજ કે અમે એને અક્ષરધામની ગાદી આપીએ તો? જીણાભાઈના માતુશ્રી કે મહારાજ તો હું મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. મહારાજ કે અમે તમારા દીકરા જીણાભાઈને છે ને અક્ષરધામની ગાદી આપી દીધી હો. એમ કહીને કહી દીધું કે અમે એને ધામમાં લઈ ગયા છે. તમે જુઓ વાત કરવાની શૈલી કેવી. નહીતર પહેલા જ સીધું એમ વાત કરી હોત તો તમારા દીકરા મૃત્યુ પામ્યા છે તો દુઃખ થાય, પણ અમુકમાં એવો વિવેક હોય કે વાત જ એવી રીતના કરે કે દુઃખ ના થાય. એટલે ઓલો કાઠી દરબાર હતો ને, કાઠી દરબાર પછી એની ઉપર કરજ બહુ થઈ ગઈ. હવે લેણ દયાત હોય એ બધા બહુ માગવા આવે, કંટાળ્યા. મા બાપ ઘરે હતા, પત્ની હતી, નાનું એવું છોકરું હતું. એટલે બહુ કરજ વધી ગયું ને, બહુ લેણિયા થવા માંડ્યા ને, એટલે પછી કંટાળ્યો થઈ ગયું. હવે તો ઘર બાર છોડીને જતું રહ્યું. હવે ચાનક ચડે પછી તો કાંઈ થાય નહીં, એટલે ઘર બાર છોડી અને પછી જતો રહ્યો. થોડીક દૂર જઈને સંન્યાસીનો વેશ લઈ લીધો. 2-3 વર્ષ પછી એમનો એક માણસ રંગલો કરીને હતો, એ રંગલો ગયો કે હું મારા બાપુની શોધમાં તો જઈ આવું. એટલે બાપુ એને એક ગામની અંદર મળી ગયા, ઝાડની નીચે બેઠા. બાપુએ પૂછ્યું, બાપુ રંગલાને પૂછે છે, રંગલા ગામની પરિસ્થિતિ શું છે? કોઈ મારું નામ બામ લેતું નથી ને? એટલે રંગલો કે બાપુ તમારું કોઈ નામ લે? જર્મનીનો હિટલર હોય તમારું નામ ન લે. બાપુ કે તો સારું, આપણું કોઈ નામ ન લેતું હોય તો સારું. બાપુ કે ઘરમાં બધા રેમખેમ છે ને, કાંઈ વાંધો નથી ને? રંગલો કે બાપુ બધું રેમખેમ છે, કાંઈ વાંધો નથી, કાંઈ ચિંતા કર્યા જેવું નથી, બધું જ એકદમ સરસ છે, એકદમ બધું સારું થઈ ગયું છે. તો કે તો સારું. એમ કહીને રંગલો થોડીક વાર ઊભો રહી ગયો, થોડુંક મોઢું નમણું કરી નાખ્યું. બાપુ કે કેમ, કાંઈ વાંધો છે? બાપુ બીજું તો કાંઈ વાંધો નથી, પણ તમને વાલો ઓલો કૂતરો હતો ને, રાબડા જેવો, સિંહ જેવો કૂતરો, પણ એ કૂતરો બાપુ મરી ગયો છે. બાપુ કે ઓહો, મને વાલો સિંહ જેવો કૂતરો મરી ગયો? પણ એ તો કે કેમ કરતા મરી ગયો? બાપુ બીજું તો કાંઈ નહોતું, પણ તમને વાલી ઓલી ઘોડી નહીં, એ ઘોડીનું હાડકું ખાધું ને એટલે એ કૂતરો મરી ગયો. હાડકું ખાધું એટલે તો હું ઘોડી મરી ગઈ? તો કે હા બાપુ શું કરીએ, ઘાસ ને ચંદી મળે નહીં, પછી ઘોડી કેટલા દિવસ ભૂખી રહે, એ મરી ગઈ. બાપુ કે ઘાસ ને ચંદી તો ઘણા બધા હતા, કોઠારો ભર્યા હતા. તો કે બાપુ એમાં એવું છે કે મોટા આઈમાનું કારજ કરવાનું થયું ને તો બધું વેચી દેવું પડ્યું. તો કે હું મોટા આઈમાં મરી ગયા? શું બાપુ વાત કરો? બાપુ એમાં એવું છે, મોટા આઈમાનો બહુ કંઈ વાંધો તો નહોતો, પણ મોટા બાપુનો શોખ સહન કરી શક્યા નહીં એટલે બાપુ આઈમાં મરી ગયા. તો
તો કે હું મોટા બાપુ મરી ગયા. તો કે મોટા બાપુ મરે એમ તો નહોતા, પણ હવે નાના બાપુ મૃત્યુ પામ્યા ને એટલે પછી એનાથી રહેવાનું નહીં. તો કે હું મારો દીકરો મર્યો. તો કે દીકરો મરે તો નહીં, પણ હવે ધાવણ વિના કેટલા દિવસ રહી શકે? નાનું છોકરું હોય ધાવણ વિના કેટલા વખત રહી શકે? તો મારી પત્ની એ ગઈ, ઠકરાણી ગયા. તો કે ઠકરાણી તો ઘર બાર વગર કેટલાક દિવસ રહી શકે? ગામને ચોરે વડના વૃક્ષની નીચે કેટલાક દિવસ? તો હું ઘર બાર એ બધું વી ગયું. તો કે ઘર બાર તો બાપુ તમે ગયા હતી, પછી લેણિયા થતા એ લઈ ગયા. એમ કહીને રગલાએ બધું કરી દીધું. તો કે હવે શું કરવું? કોણ બેચ્યું મારે? તો કે તમે ને હું, આપણે બે બેચ્યા ને. તો કે હવે કરવાનું હું? બાપુ એમાં એવું છે ને, હું આવતો હતો ને, બે સંત મળ્યા, એને એવી મુજાની સરસ વાત કરી કે આ જીવનની અંદર કાંઈ સાર નથી. સારમાં સાર વસ્તુ હોય ને તો બે જ છે, એક ભગવાન ભજવા અને બીજો સંસાર ખોટો છે માન. બાપુ આ બે વસ્તુ કર્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવી નથી. રંગલા તારી વાત હાવ સાચી છે. આ સંસાર હાવ મિથ્યા છે, ભગવાન ભજવામાં જેવું સુખ છે ને એવું ક્યાંય નથી. બોલો એમ કહીને બધી જ વાત કરી દીધી. કેટલી સરસ વાત કરતાની રજૂઆત કહેવાય. એટલે જેની વાણી મીઠી હોય, એટલે મહારાજ અહીંયા કહે છે કે અમારા સત્સંગી હોય તેમણે ક્યારેય પણ અપશબ્દ બોલવા નહીં. જો મીઠી વાણી બોલે તો કોઈ પ્રકારનો વાંધો ના આવે. એક છોકરો હતો ને, છોકરો ગામને પાદર ગયો. ગામના પાદરમાં એક વૃક્ષ હતું અને વૃક્ષમાં એક એવો શબ્દ લખેલો હતો કે હું જાદુઈ વૃક્ષ છું, જે મારી સામે જાદુઈ શબ્દ બોલે ને એને હું જાદુ બતાવીશ. વૃક્ષના થડમાં એવું હતું લખેલું કે હું જાદુઈ વૃક્ષ છું, જે મારી સામે જાદુઈ શબ્દ બોલે ને એને હું જાદુ બતાવીશ. એટલે છોકરાને મનમાં વિચાર થયો કે એવો જાદુઈ શબ્દ તે વળી કયો હશે કે હું બોલું અને આ વૃક્ષ મને જાદુ દેખાડે? એટલે કે આબરા કડાબરા ને એવું બધું બોલવા માંડ્યો. છીમ છીમ ખુલ જા. છોકરો અનેક શબ્દ બોલ્યો પણ ખુલે નહીં. થાયકો, કંટાળ્યો. પછી વૃક્ષ નીચે બેસતા બેસતા છોકરો બોલ્યો, પ્લીઝ ડિયર ટ્રી, મારા વાલા પ્રિય. પ્લીઝ શબ્દ બોલ્યો ને એટલે ઝાડના થડમાં એક દરવાજો ખુલ્યો. છોકરાને આનંદ થયું કે આ શબ્દ બહુ મહત્વનો છે. એટલે છોકરો ઝાડના થડમાં અંદર ગુફામાં ગયો તો અંધારું. એક જગ્યાએ પ્રકાશને પ્રકાશમાં એક વાક્ય લખેલું હતું, તમારી પાસે જે જાદુઈ શબ્દ છે ને બોલવાનું ચાલુ રાખો. તમારી પાસે જે જાદુઈ શબ્દ છે ને એ બોલવાનું ચાલુ રાખો. એટલે છોકરાએ કીધું, થેન્ક યુ ડિયર ટ્રી, થેન્ક યુ ડિયર ટ્રી. ત્યાં તો પ્રકાશ થયો ચારે બાજુ. એક રસ્તો દેખાણો. રસ્તાની અંદર ગયો ને તો ચોકલેટના અને રમકડાના ઢગલા પડ્યા હતા. પછી છોકરો તરત બીજા મિત્રોને બોલાવ્યો અને પાર્ટી કરી. કહેવાનું શું કે જેની જીભમાં પ્લીઝ અને થેન્ક યુ આવા શબ્દો હોય ને એના માટે બધા જ રસ્તા ખુલ્લા થઈ જાય છે. બોલો, ઈરાનનો બાદશાહ હતો ને, ઈરાનનો બાદશાહ, એણે ભારતના બાદશાહ અકબરને, એનો મિત્ર હતો, એટલે અકબરને કીધું કે તમારા રાજ્યની અંદર એક બિરબલ કરીને બુદ્ધિમાન વ્યક્તિ છે, એમની બહુ પ્રશંસા મેં સાંભળી છે, મારે એમને મળવું છે, એટલે તમે એને અહીંયા મોકલો. અકબર ઉપર આવી ચિઠ્ઠી આવી. એટલે અકબરે બિરબલને કીધું, મારો મિત્ર ઈરાનનો રાજા છે, તું એની પાસે જા. એટલે બિરબલ ઈરાન આવ્યો. ઈરાનના રાજાની ખૂબ પ્રશંસા કરી. ઓહો સમ્રાટ, તમે તો પૂનમના ચંદ્ર જેવા છો. આવું કીધું ને એટલે ઈરાનના રાજાએ એને સોના મોહર આપી. રાજી થઈ ગયો. એટલે ઈરાનના રાજાએ પૂછ્યું કે તો પછી તમારા સમ્રાટ અકબર એ કેવા છે? તો કે અમારા રાજા અકબર તો બીજના ચંદ્ર જેવા છે, પણ તમે તો પૂનમના ચંદ્ર જેવા છો. ઈરાનના રાજાની પ્રશંસા થઈ, અકબરની થોડીક નિંદા જેવું લાગ્યું. એટલે ઈરાનનો રાજા પાછો રાજી થયો. એણે બીજી સોના મોહર આપી કે અકબરને બીજના ચંદ્ર જેવા કીધા ને મને પૂનમના ચંદ્ર જેવો કીધો. થોડાક દિવસ ત્યાં રહ્યા ને બિરબલ પાછા દિલ્હી આવ્યા, અકબરને મળ્યા. પણ આ વાતની અકબરને જાણ થઈ ગઈ કે બિરબલે મારી નિંદા કરી છે ઈરાનની આગળ, ઈરાનના રાજા આગળ. ઈરાનના રાજાને પૂનમના ચંદ્ર જેવા કીધા ને મને બીજના ચંદ્ર જેવો કીધો.
અને બિરબલને બોલાવ્યો અને બિરબલને ન કહેવાના શબ્દો અકબર કહેવા લાગ્યા, તું તો ગદ્દાર છો, રાજદ્રોહી છો, દેશદ્રોહી છો, એ તારા રાજાનું નમક ખાધું છે ને તું એનો જ વિરોધ કરે છે. મને બીજના ચંદ્ર જેવો કહે છે, ઈરાનના રાજાને પૂનમના ચંદ્ર જેવો કહે છે. બિરબલે હાથ જોડીને કીધું, પ્રભુ મેં તો તમારી પ્રશંસા કરી છે. તો કે પ્રશંસા શું કરી? તે ઈરાનના રાજાને પૂનમના ચંદ્ર જેવો કીધો ને મને બીજના ચંદ્ર જેવો કહે છે. તો કે મેં કીધું એમાં રહસ્ય છે. તો કે શું? મેં પૂનમનો ચંદ્રમાં ઈરાનના રાજાને એટલા માટે કીધો કે હવે એ દિન પ્રતિદિન ઘટતો જવાનો છે, એની કીર્તિ એની પ્રતિષ્ઠા હવે ઘટવાની છે. અને મેં બીજના ચંદ્રમાં જવા એટલે તમને કીધા કે તમારી કીર્તિ પ્રતિષ્ઠા હવે દિન પ્રતિદિન વૃદ્ધિ પામવાની છે. અકબરને થયું કાં તો મારી પ્રશંસા કરી. અકબરે પાછી એને સોનામાં રાખી. જુઓ, વાણીમાં વિવેક હતો, બોલવામાં વિવેક હતો તો કેવું થયું. એટલે જીવનની અંદર શ્રીજી મહારાજ એના કહે છે, ક્યારેય પણ અમારા સત્સંગી હોય એમણે અપશબ્દ ન બોલવા. વિવેકસભર જો વાણી બોલે તો એમની હંમેશા કીર્તિ છે તે વૃદ્ધિને જ પામતી જાય છે. એક વખત નાનું એવું દ્રષ્ટાંત આપી દઉં. ચીબરી અને ઘુવડ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને કીધું કે લોકો અમે બોલીએ છીએ તો અમારી ઉપર પથરા જ ફેંકે છે, અને આ મોર ને પોપટ ને કોયલ ને બોલે છે તો લોકો એને સાંભળવા ઊભા રહી જાય છે. આનું કારણ શું? તમે આને અવાજ સર્જા તે બુઢા, તને ખબર પડે છે કે નહીં? તારામાં કંઈ અક્કલ જેવું છે કે નહીં? બ્રહ્માજી કહે છે, અહીંથી હાલતા થાવ ને તો હું જ તમને મારીશ. તમે જુઓ, વાણી બોલે અને મીઠું લાગે તો બધાને ઉગવાનું મન થાય. અને અમુકની વાણી જેવી હોય, ગ્રહસ્થ લોકો ને ગ્રહસ્થ પછી ઓલા છોકરાને ઉઠાડે, એટલે છોકરાને ઉઠાડે ને એટલે પહેલો વહેલો શુદ્ધ શું બોલે? માં, બેટા પપ્પુ ઉઠજે, 7 વાગી ગયા છે. બેટા પપ્પુ ઉઠજે, 7 વાગી ગયા છે. પછી 7:30 વાગે બીજો રણકો આવે, પપ્પુ ઉઠજે. પછી 8 થાય ને એટલે પછી ત્રીજો રણકો આવે, એટલે એ પપુડિયા ઉઠજે હવે, એટલે એ પપુડિયા ઉઠજે હવે. પછી પાછી કલાક જેવું થાય ને એટલે હાવણી લઈને આવે, ચાદર ખેંચે ને પછી કે ગધેડીના તારા બાપને ત્યાં બપોર થઈ ગઈ, ઉઠ હવે. તમે જુઓ ટોન કેવો બદલતો જાય. એવા શબ્દો રોજ સાંભળે પછી એમાં શું થાય? એટલે વાણીનો વિવેક છે ને એ સંગે કરીને, ઘરના ને કુટુંબના સંસ્કારે કરીને આવે. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે જે સત્સંગ કરે છે એનામાં જ વાણીનો વિવેક છે એ દ્રઢ થાય છે. માટે અમારા આશ્રિત જે સત્સંગી હોય તેમણે ક્યારેય પણ અપશબ્દ ન બોલવા. આપણે કથાને વિરામ કરીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.